નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રદીપ અને તમારા બધાનું સ્વાગત કરું છું ધ ઓરિજિનલ જ્ઞાન ચેનલમાં. ઘણા સમય પછી આપણે મળ્યા છીએ અને એક સરસ મજાની સ્ટોરી લઈને આવ્યો છું. એ સ્ટોરી એટલી ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે કે હું ગેરંટી આપું છું કે જો એ સ્ટોરીને તમે દિલથી સમજી અને એને જીવનમાં ઉતારી તો 100% લાઈફની અંદર બહુ જ મોટું તમે પ્રોગ્રેસ કરી શકશો. રેડી છે? તો વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ છીએ સરસ મજાની સ્ટોરી. એક જૂના કાળની વાત છે. જૂના કાળની એક બહુ સરસ મજાનું ગામડું હોય અને એ ગામની અંદર બધા જ લોકો ખેતી કરતા હોય. એટલે ખેતી પ્રધાન દેશ છે એટલે ગામ પણ આખું ખેડૂત જ હોય ને બધા ખેતી કરતા હોય. જૂના કાળની વાત છે એટલે એમાં છે ને એક ભાઈ કરશનભાઈ નામ, એ કરશન કાકાને છે ને બહુ સારો એવો પાક થાય આખા ગામમાં, બીજા કોઈને પાક થાય નહીં. એટલે એક વર્ષ વયું જાય, બીજું વર્ષ આવે એટલે બીજી મોલાતનો સમય આવે તો બીજી મોલાતના સમયમાં પણ કરશનભાઈને સારામાં સારો પાક થાય, બીજા આખા ગામમાં કોઈને કાંઈ થાય નહીં. એટલે 2 થી 3 વખત એવું થાય ને એટલે ગામના બધા લોકો ભેગા થાય. એ કે આ કરશનભાઈ છે ને એ કંઈક જાદુ ટોણા કરે છે, મેલી વિદ્યા છે એ કે એની પાસે આપણા બધાનો પાક છે ને એ લઈ જાય છે. એટલે ગામ આખું ભેગું થાય, મંડળી ભરાય ને એ કમિટી બધી નક્કી કરે કે હવે આપણે રાજા પાસે જઈને ફરિયાદ કરવી. તો એ નગર હોય ને ગામ, એની બાજુમાં મોટું રાજ્ય હોય તો એ રાજ્યના અંડરમાં આવતું હોય એટલે એ રાજા પાસે જાય આખું ગામ. અને આખું ગામ રાજા પાસે જાય ને એટલે એ બધા લોકો રાજાને એવું કહે કે અમારા ગામના જે કરશનભાઈ છે ને એ કરશનભાઈ જાદુ ટોણા મેલી વિદ્યા જાણે છે અને મેલી વિદ્યાના થકી આખા ગામનો જે કંઈ પાક હોય ને એ બધો એના ખેતરમાં જ આવે. એટલે રાજાને પ્રશ્ન થાય કે આવું હોય, બોલાવો કરશનભાઈને. એટલે કરશનભાઈને 2-3 સૈનિકોને મોકલા ને કરશનભાઈને બોલાવવા ગયા. કરશનભાઈને લઈને આવ્યા 2 મિનિટમાં, 2, 5, 10 મિનિટમાં, એને જે સમય લાગ્યો હોય પણ કરશનભાઈને લઈને આવ્યા. એટલે કરશન કાકાને કહે, કરશન આ હું સાંભળું છું હું એ કે તું મેલી વિદ્યા જાણશો, જાદુ ટોણા કરશો કે આ બધાને ખેતરમાં કોઈને પાક નથી થતો આખા ગામમાં, બધા કરતાં વધારે તારે જ પાક થાય છે. એટલે કરશન કાકા બુદ્ધિશાળી, એટલે ગામને આ બધું આખું દરબાર ભરાણો હોય એમાં કરશન કાકા વચ્ચે ઊભા હોય, આમ બધી બાજુ જોવે બધાને આમ. પછી કરશન કાકા કહે હા મારી પાસે જાદુ છે, મેલી વિદ્યા હું જાણું છું અને એટલે જ કે આ બધાનો પાક હું લઈ જાઉં છું. એટલે રાજા કહે આમ થોડું, એટલે ગામના વાળા અંદરો અંદર વાતો કરવા માંડે. એ કે જો હું કહેતો હતો ને તને કે આ કંઈક જાદુ કરે જ છે. એટલે રાજા ફરમાન જારી કરે કે આ જાદુ રોણા તું કરશો તારે આખા ગામને શીખવાડવું પડશે. એટલે કરશનભાઈ કે વાંધો નહીં, પણ એ કે એક શરત છે. રાજા કે હું? એ કે અત્યારે હું એ જાદુ ન શીખવાડી શકું, એનો સમય હોય પરફેક્ટ. તો રાજા કે સમય બોલ. એ કે કાલે સવારે 6 વાગે ગામના પાદરમાં બધાને આવી જવાનું, પછી હું જાદુ શીખવાડી. બધા તો રાજી થઈ ગયા, હાલો કાલે તો જાદુ શીખવાનું છે, કઈ રીતના આપણા ખેતરની અંદર બધાનો પાક આવી જાય અને સારામાં સારી મોલાત થાય. એટલે જાતા હોય ને ગામ વિખાતું હોય ને દરબાર, ત્યારે એમ કરશનભાઈ એમ કહે કે જો 6 વાગે આવવાનું, બધા પોતપોતાનું હળ લેતા આવજો. તો કે વાંધો નહીં. ત્યાં તો બીજે દિવસે સવારે 6:45 આખું ગામ પોગી ગયું હળ લઈને. રાજા હોતને કોકનું ઉશીનું હળ લઈને આવ્યા. 6:45 પોગી જાવ ને કરશનભાઈ તો એમ મસ્ત મજાના 6 વાગે આવવાનું કીધું હતું એટલે એ તો 6 વાગે જ આવે, હળ લઈને આવે. લે કે તમે બધા મારી પહેલાં પોગી ગયા. હા તો સારું જ કહેવાય ને કે હાલો પહેલાં કે મારી વાડી હાલો, જ્યાં હું તમને બતાવું એમ તમારે કરવાનું છે. વાંધો નહીં કે વાડીએ લઈ ગયા કરશનભાઈની. કરશન કાકાએ હળથી ખેતી ખેડવાની ચાલુ કરી કે જો પહેલાં આમ ખેતર ખેડી નાખવું પડે. તો બધાય કે વાંધો નહીં. કરશન કાકાએ ખેતર ખેડ્યું અને પછી બધા પોતપોતાની વાડીએ વહી ગયા, ખેતર ખેડવા માંડ્યા. એ કે હવે ખેતર ખેડીને પાછા પાદરે બધા ભેગા થઈ ગયા. હવે એ કે હવે હું તમને કાલ કહું, હજી તો ખેતર આપણે ખેડ્યું છે, હજી જાદુ એમનેમ ન થાય, હજી તો વાર લાગે જાદુમાં. કાલ સવારે 6 વાગે કે બધા દાણા લઈને આવજો, જેને જે વાવવું હોય તમારે હું વાવવું છે એના ઉપર નક્કી થાય ને કે કઈ મોલાત કેટલી થાય એમ. એટલે બધા પોતપોતાની રીતે દાણા લઈને આવજો, જેને જે વાવવું હોય. કોઈને સિંગ વાવ્યું હોય, કોઈને કપાસ વાવવો હોય, કોઈને ઘઉં વાવવા હોય, ચણા વાવવા હોય, જે વાવવું હોય લઈને આવજો. 6 વાગે આવવાનું. વાંધો નહીં. બધા કે બધા સવાર પાછા 6:45 એ બધા પોતપોતાની રીતે બધા થેલીઓ ભરી ભરીને આવ્યા. અને કરશન કાકા આવ્યા 6 વાગે કે હાલો વાડીએ.
પછી કે એક દાણો જો આમ રોપવાનો ખેતરની અંદર તો બધા કે તો અમને આવડે જ છે એ કે, પણ કરશન કાકા કે પહેલાં વાવવો તો પડે ને, પછી તમને જાદુની હાસી ખબર પડે, એ બધું થઈ ગયા પછી જાદુ થાય. તો કે વાંધો નહીં, હાલો તો આમ દાણા રોપી આવો બધા પોતપોતાના ખેતરમાં. પોતપોતાના ખેતરમાં દાણા બધા રોપી આવે અને પાછા બધા સાંજે ભેગા થાય કે હવે કે કાલે સવારે તમારે 6 વાગે આવવું પડે. તો કે વાંધો નહીં. બીજે દિવસે સવારે 6 વાગે જ આવ્યા બધા. કોક 6:05 વાર હતી તઈ આવ્યું, 4:45 કોઈ નહોતું આવ્યું. 6:05 વાર હતી, કોક 6:05 આવ્યા. મારી જેવા આળહુના પીર એ બધા આવ્યા અને કરશન કાકાને કહે કે હવે શું કરવાનું છે કે હાલો વાળીએ. તો કે દાણા વાવી દીધા છે આપણે, તો એને પાણી પાવું પડશે. પાણી પાઈ દીધા પછી ઓરિજિનલ ખબર પડે. ગામમાં અંદર બધા વાતો હોતન કરી કે હા એ વાત તો હાસી છે નહીં કરશનભાઈની. પાણીને એવું બધું પાઈ દીધું પછી એના ઉપર કંઈક મંત્રની અસર થાય, એમને તો અસર થાય નહીં, પછી જાદુ થતું હશે. એટલે બધાએ તો હોંશે કે હાલો હવે પાણી પાઈ આવી. તો બધાએ પોતપોતાના ખેતરમાં પાણી પાઈ આવ્યા. કરશન કાકા કે હવે આપણે કાલે નહીં, પરમ દિવસે નહીં, 2 દિવસ પછી મળશું 6 વાગે. તો કે વાંધો નહીં. 6 વાગે પાછા 2 દિવસ પછી પાછા બધાય 6 વાગે. રાજા હોતન રોજ આવ્યો, રાજા અને બધાય રોજ આવે. 2 દિવસ પછીનું કીધું ને તો 75% જ લોકો આવ્યા, 25% લોકો ન આવ્યા, ઘેરે ને ઘેરે રહ્યા છે. એને એમ થયું કે આ તો ખેતી જ શીખવાડે છે, આમાં હું ખાલી ખોટું જાઉં. તો 75% આવ્યા છે તે ગયા બધાય. કરશન કાકા કે હવે કે આ જે આપણે વાવ્યું છે ને એની આજુબાજુમાં નાની કોઈ ઘાસ ને એવું કંઈક ઉગ્યું હોય ને તો એને કાઢવાનું છે આપણે, એ ન હોવું જોઈએ, નકર એના ઉપર જાદુ થઈ જાય, ત્યાંની મોલાઈત વધી જાય. એટલે એ કે નિંદણ કરવાનું છે કે હા નિંદણ કરવું પડે. તો નિંદણ કરી નાખ્યું બધાએ, અને બધાને મોકલી દીધા ખેતરે નિંદણ કરવાનું. નિંદણ કરીને બધા સાંજે ભેગા થયા. પાછા કરશન કાકાએ કીધું કે હવે કાલે સવારે પાછા 6 વાગે આવવાનું. તો બીજે દિવસે સવારે 25% જ લોકો આવ્યા, રાજા ન આવ્યા. રાજાને કંઈક કામ હશે અથવા તો મોડું થઈ ગયું છે રાતે હુવામાં, તો એ નહીં આવ્યા હોય. તો 25% જ લોકો આવ્યા. કરશનભાઈ કે આ એટલા જ કેમ લોકો છે? એ કે બીજા બધા નથી આવ્યા, હુતા છે હજી. કે કાંઈ વાંધો નહીં, હાલો તમે શીખી લો પછી એને શીખવાડજો એમ. વાંધો નહીં કે હાલો હવે આજ શું કરવાનું? આજ એકવાર પાણી વાળી દઈએ પહેલાં આપણે, અને લોકો આવ્યા નથી બધાય, તો આજે આપણે ખાલી પાણી જ વાળશું, પાણી પાઈ દેવું એમ પાછું, અને નિંદણ થોડું ઘણું હોય તો કરી નાખશું, વાંધો નહીં. આવું 4-5 વખત આવ્યું પછી કોઈ આવતું બંધ થઈ ગયું. કરશન કાકાએ આગળના દિવસે વાત કરી છે કાલે 6 વાગે મળશું. તો બીજે દિવસે કરશન કાકા 6 વાગે આવી ગયા. ગામમાં પાદરમાં કોઈ ન આવ્યું. 6:15 થયા, કોઈ ન આવ્યું. 6:30 થયા એટલે કરશન કાકાનો મગજ ગયો. કરશન કાકા ગયા સીધા રાજદરબારમાં. રાજદરબારમાં જઈને સૈનિકોને એવું બધું કે શું કામ છે? કે રાજાનું કામ છે, તું વચ્ચે આવતો જ નહીં, તારો વારો પડી જાય. સૈનિકને આમ ધક્કો મારીને તો સીધા વહી ગયા રાજાના રૂમમાં, બેડરૂમમાં. ધડ ઠપકાર્યું. રાજા ઊંઘમાં ઉઠતો હતો. શું છે? કરશને કે તું અત્યારે શું આવ્યો? એ કે અત્યારે શું આવ્યો એટલે આપણે 6 વાગ્યાનો ટાઈમ છે ને 6:30 થયા, જો તો હજી કોઈ ગામનુંમાંથી કોઈ આવ્યું નથી. અરે ગામનું જ નથી આવ્યું, તમે નથી આવ્યા. જાદુ શીખવાનું છે કે નથી શીખવાનું? રાજા કે તો શીખવાનું છે, પણ તું તો ખેતી શીખવાડશો. એ કે તમે નથી આવ્યા, આખા ગામમાં જ કોઈ નથી આવ્યું, અડધી કલાક તમે રાહ જોઈ. એ કે તો શું કરવું? એ કે તમે મને સજા કરવાના હતા, હવે મારે આખા ગામને તમને સજા કરવી છે. એ કે આમ થોડું હોય. અરે હું કે શીખવાડવા માગું છું તમને, તમે કોઈ આવતા નથી, મારે જાદુ શીખવાડવું જ છે. રાજા કહે સૈનિકોને હવે બધાને આખા ગામને કરો ભેગું. તો સૈનિકો બધાને ઘેરે ઘેરે જાય ને ઘણાએ મોઢાએ ન ધોયા હોય ને પાટા મારીને સૈનિકો ઉઠાડે ને બધા ઊભા થાય ધીમે ધીમે, મોઢા ધોયા વગરના, ઘણા બીડીયું ફૂંકતા ને એ બધા ભેગા થઈને ગામમાં વાતો કરતા આવે. દરબાર થાય ભેગું ધીમે ધીમે. રાજગાદી ઉપર રાજા બેઠા હોય, એ બગાહા ખાતા હોય, માથું બાથું કંઈ વળ્યું ન હોય. એ કે કેમ એલા કોઈ ગયું નહોતું આજે? કરશનભાઈ બોલાવ્યા હતા ગામના પાદરે, કોઈ ગયું કેમ નહોતું? એટલે ગામના દોડડાયા હોય ને કે એ કે એ અમને ક્યાં કાંઈ શીખવાડે છે, એ તો ખેતી કરતાં શીખવાડે છે, એ તો અમને આવડે છે. એ કે તો રાજા પાછા કરશન કાકા નામું જોઈને કહે શું છે લા કરશન, તું ખેતી કરતાં શીખવાડશો? એટલે કરશન કાકા પછી બધાને સામું જોવે કે રાજા આ બધા છે ને ગામવાળા બધા ઘૂઘાવ છે, આળહુના પીર છે,
જાદુ છે ને એ જાદુ જ આ છે. ખેતી કરવી હોય તો ખાલી દાણા નાખી તો ઉગી ન જાય. રોજ એના માટે મહેનત કરવી પડે. રોજ સવાર 6 વાગે ઉઠવું પડે, પાણી વાળવું પડે, નીંદણ કરવું પડે. એ જાદુ છે. અને આ ઘૂઘાવ આળહુના પીર આખા ગામને એ કરવું નથી. અને તમે આળહુના પીર છો. શારદી આવ્યા મોટા ઉપાડે અને પછી આવવાનું તમે બંધ કરી દીધું. એમ તમને મોલાત આવવા માંડે. કર્યા વગર કોઈને કાંઈ મળે જ નહીં. રોજનું કામ રોજ કરવું પડે તો જ તમારે જ્યાં જવું છે ને, તમારે જેવી મોલાત જોતી છે ને એ મળે. જેવો પાક તમારે જોતો હોય ને એ મળે, નકર કોઈ દી ન મળે. એટલી આ ઘૂઘાવ નથી ખબર પડતી. તમે એમાંના તમે છો. રાજા કે આ વાત તો હાચી છે હોય કે કરશન રોજ સવારે 6 વાગ્યાનું કહે 6 વાગે આવી જ જાય. કરશન રોજ એના ખેતરે જાય, પાણી પાય, નીંદણ કરે, પાકનું ધ્યાન રાખે, પાકની માવજત કરે, જીવજંતુ કે આ તે કંઈ નથી પડ્યું એનું ધ્યાન રાખે. અને આ ઘૂઘાવને બેઠા બેઠા ખાટે ઈસકતા ઝૂલે ઈસકતા પાક જોઈ. એમ પાક કોઈ દી મળે? અત્યાર સુધીમાં કોઈને નથી મળ્યું. એટલે રોજનું કામ છે ને રોજ કરવું પડે તો જ તમારે જ્યાં પહોંચવું છે ને, તમારે જે મેળવવું છે ને એ મળે. એમને કોઈ દિવસ મળતું નથી. ઘણા લોકો આ મેં એકદમ દેશી ભાષામાં તમને વાત કરી, સાદી ને સિમ્પલ, જે સમજી ગયા એને તરત ઇમરજન્સી ખબર પડી ગઈ છે. ઘણાની વાર્તામાંય ખબર પડી ગઈ છે, છેલ્લે આમ જ આવે. એ ખબર પડી છે એ અગત્યનું નથી, એને એપ્લાય કરવું ને એ અગત્યનું છે. આપણે એકદમ દેશી ભાષામાં વાત કરી. અત્યારના લોકો, મોડર્ન લોકો, વેસ્ટર્ન કલ્ચરના લોકો છે ને એમ કહે ડેઇલી ટાસ્ક એવું લખી દીધું હોય, બોર્ડ મારી દીધું હોય કે રોજ મારે આ કામ કરવાનું છે. સવારમાં ઉઠીને એટલે નક્કી કરી નાખે કે મારે આ 5 કામ કરવાના છે. એમાં લાઇટ બિલ ભરવાનું હોય ને તો એ એક કામ છે કે ભાઈ હાલો ઘરનું લાઇટ બિલ ભરવાનું છે, ઘરનું ગેસ બિલ ભરવાનું છે, ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે તો એ પેટ્રોલ પુરાવાનું છે. એ કામ જ થયું. એ કામ જ થયું, ડેઇલી ટાસ્ક. અને ઘણા એને 2 days વર્ક કરીને નાનકડી એવી કાપલી બનાવીને હારે રાખતા હોય. એનું જીવન તમે જુઓ ને 5-7 વર્ષ પછી તો એ કંઈક તમારા કરતાં એ અલગ જ હોય. એ પાકી વાત છે. બાકી આળહુના પીર હોય ને એનાથી કાંઈ ન થાય. અને હું એમાં અત્યાર સુધી હતો, મને એટલી આળસ હતી. પણ આ તો હું તમને વાત કરું એટલે મને ખબર પડે કે ભાઈ આ બધું જીવનની અંદરથી જો આપણે ઓછું કરીએ ને તો ફાયદો થાય. પછી તો રાજાએ ફરમાન જાહેર કરી દીધો, 6 વાગ્યા પછી જે કોઈ સૂતું હોય ને એને 15 ચાબુક મારવાના. કેટલા? બધાને ઉઠી જ જવાનું 6 વાગે, ફાઇનલ, ફરજિયાત. તો 4-5 દિવસ સુધી બધાય ઉઠે. અને પછી 5-7 જણા 6:30 અને 7 વાગી જાય ને તો સૈનિકો જાય 15 ચાબુક મારે. અને 10-15 દી પછી શું થયું છે વિચાર કરો. 10-15 દી છે ને તે રાજા જ 6 વાગે સૂતા હતા. કરશન કાકા ખુદ ચાબુક લઈને આવ્યા અને રાજાને 15 ચાબુક માર્યા. રાજા કાંઈ બોલે નહીં, કારણ કે નિયમ પ્રજા માટે જે હોય ને એ જ રાજા માટે નિયમ હોવો જોઈએ. કે રાજાનો અલગ નિયમ ને પ્રજાનો અલગ નિયમ એવું ન હોય. બેયના નિયમ હારા જ હોવા જોઈએ અને હરખા જ હોવા જોઈએ. બે એકબીજાનું પાલન કરતા હોવા જોઈએ. જો પાલન નથી કરતા તો ગુનેગાર બેય કહેવાય. અને એને ગુનો નાનામાં નાનો માણસ આપી શકે. જો એ સાચા દિલનો રાજા હોય અને હકીકતની અંદર એને રાજ કરવાનું ઓલું હોય તો સાચો રાજા આવો હોય કે તમારા માટે જે નિયમ છે ને એ જ મને નિયમ લાગુ પડશે. તમે નિયમનું પાલન કરો તો તમને સજા, નહીં કરો તો, અને હું જો નહીં કરું તો મને સજા. અને જાહેરમાં જ હોય, જગ જાહેર હોય. 15 ચાબુક રાજાને માર્યા ને એટલે આખું રાજ્યને બધું જોતું રહી ગયું કે હે રાજાને માર્યો એને, તો માર ખાવો પડે. પણ એ 15 ચાબુક ખાઈ લીધા પછી રોજ સવારે રાજા 6 વાગે ઉઠવા માંડ્યો. અને રાજા 6 વાગે ઉઠીને રાજ્યનું ધ્યાન આપવા માંડે કે આ બધાય કામ કરે છે તો મારે કંઈક કામ કરવું પડશે ને, તો જ આખું રાજ્ય આગળ વધશે ને. કહેવાનો મતલબ એ છે કે જેનું જે કામ છે ને એ કામ રેગ્યુલર અને રોજનું કામ રોજ થાય ને તો જ જીવનમાં મજા છે અને તો જ જીવનમાં પ્રગતિ છે. એના વગર પ્રગતિ જ નથી. આ બાળકોની વાત લઈ લો, 11-12 સાયન્સની અંદર 9મા ધોરણવાળા અત્યારે છોકરાઓ ખાસ સાંભળી લે અને 11મા ધોરણવાળા ખાસ સાંભળી લે. અત્યારે તમારું 9મું ને 11મું પૂરું થઈ ગયું. આ ખાસ એના માટે જ વિડીયો હતો. 9મું ને 11મું પૂરું થઈ ગયું. હવે ચાલુ થવાના બોર્ડના વર્ષ 10મું ને 12મું. અને 10મા ને 12મામાં શું કરવાનું છે? જેટલું કન્ટિન્યુ રોજ જે વિષયનું ચાલ્યું હોય, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો, જેનું ચાલ્યું હોય એ તમારે રેગ્યુલર કામ થઈ જવું જોઈએ. જો એ ન કર્યું ને તો આ મારા સ્ટુડન્ટો ઘણા સ્ટોરી મૂકે એ કે જન્મ થયા પછી આંખું ક્યારે ખુલે? તો કે ગાય હોય ને એને 3-4 કલાક થાય, ગલુડિયું હોય ને 5-7 મિનિટ થાય. અને અમારી આંખું ત્યારે ખુલે જ્યારે સાયન્સ લેવી. સાયન્સ લીધા પછી આંખું ખુલે કે આ ન લીધો હોત તો સારું હતું.
જો ધ્યાન ન રાખ્યું તો, રોજનું કામ રોજ ન કર્યું તો તમારો જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટ પૂરો થશે, પણ ત્યારે જ થશે જ્યારે તમે રોજનું કામ રોજે કરશો, દરેક વિષયનું કામ દરેજ કરશો. તો 11મું 10મું 9મુંમાં તો તમે રખડી ખાધું છે. 11મું 9મું આ ન હાલે, 10મામાં ને 12મામાં ન હાલે, કોઈ દિવસ ન હાલે. એ ખાલી સાયન્સમાં નહીં, કોમર્સ હોય તોય ભલે અને બીજું કોઈ પણ સબ્જેક્ટ હોય, આર્ટ્સ હોય તોય ભલે. મહેનત કરવી પડે, મતલબ કરવી જ પડે, અને જેમ મહેનત કરે એને ફળ મળે. રેડી છે? તો અહીંયા આપણે આ વિડીયો સ્ટોપ કરીએ. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય, સ્ટોરી તમને સારી લાગી હોય ને, તો બધાય 9મા વાળાને અને 11મા વાળાને મોકલવાની છે. અને એવું કંઈ જરૂર નથી 9મા અને 11 વાળાને મોકલો, બધાને મોકલી શકો. તમને સારું લાગે, તમને એમ લાગે ને કે આ ઘૂઘો આળહુનો પીર છે, એને મોકલો. સમજ પડી? એટલે એના જીવનમાં કંઈક થોડો ઘણો ફેરફાર થતો હોય તો થાય. રેડી છે? અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારે લાઇક કરવાનું છે, અને શેર તો ભૂકા કાઢ નાખે એટલો કરો. અને એવું નથી કે આળહુના પીર હોય એને જ મોકલાય વિડીયો. તમને એમ લાગે કે આ તો બહુ રેગ્યુલર માણસ, પરફેક્ટ માણસ છે, એને મોકલો. શું કામ એને મોકલવાની? એને જરૂર નથી. અરે એના દોસ્તારો આળહુના પીર હોય કે નહીં, તો એ એના દોસ્તારોને મોકલશે એમ. સમજ પડી? ચાલો, તો સરસ મજાનો આજનો વિડીયો મને લાગ્યો છે. તમને જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ઘણાય ઘૂઘાઓએ હજી સબસ્ક્રાઈબ નથી કર્યો, સબસ્ક્રાઈબ કરજો એટલે મારે થોડુંક મને એમ થાય કે સરસ મજાના વિડીયો લઈને આવું તમારી પાસે. રેડી છે? ચાલો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.